વાની ઓ વાની આપણા માટે કોઈ રસગુલ્લા લાવતા છે હવે કેટલા દિવસનું ખાવાનું થયેલું 4 દિવસનું કોને કોને કીધેલું કે ખાવાનું છે રસગુલ્લા કોને કીધેલું મોડાથી બોલ ને મમ્મી પપ્પા પછી કોણ લાવતો માર કોઈ નહીં લાવે કોઈ લાવે નહીં રસગુલ્લા તું શું ખાવાનો હતો બેટા ગુલાબ જામુન કેમ બેટું ગુલાબ જામુન ખાવાનો છે ખીજાવ ને બેટું ચા ગુલાબ જામુન ખાવાનો હતું કે ને પપ્પાને કે કેટલા દિવસનો રસગુલ્લા કે રસગુલ્લા નહીં ગુલાબ જાંબુ 4 દિવસથી કહેતો છું મેં હે લાવતું નહીં તો વળી તો તારા માટે એક સરપ્રાઈઝ બી હતું તને ખબર છે સરપ્રાઈઝ સરપ્રાઈઝ યે તાલી પાડો વાની માટે હે પપ્પાને થેન્ક યુ કોણ કહેવાનું પપ્પા પપ્પી મમ્મા કેટલો બીમાર છે તો બી તારા માટે બનાવ્યો ને કેવું લાગ્યું વાનું બહુ મસ્ત આજે ખપતી ને સાચું બોલ ધીરે ધીરે દીકરા આરામથી ખાઓ આરામથી બેટું અડધું ખા અડધું આખું નહીં ખાવાનું અડધું ખા ને સરખો બેસ બાપા સરખો બેસ ઓવા સરખો બેસ હા ધીરેથી ખા અડધું ખા હા આજે ખુશ થઈ ગયો ને ડીકુ મમ્મા ખવડાવે અડધું ખા પહેલાં જો પહેલાં અડધું ખાવાનું હા સરખું કર હા કેવો બન્યા છે વાનું સ્નેહ બનાવ્યા પહેલી વાર એ વાનું વાની વાકુવાને ખાવાનું મમ્માએ કેવું બનાવ્યું બહુ મસ્ત હા મમ્માને થેન્ક યુ કીધું થેન્ક યુ મમ્મા એમ કહે દે હું થેન્ક યુ મમ્માને કેવી રીતના થેન્ક યુ કહેવાનું થેન્ક યુ કહેવાનું મને તો મજા જ નહીં આવી મને કઈ મજા નહીં આવું થેન્ક યુ કીધું તો વાકુવાને ખાજે હા મારા રસ બહુ પડે પપ્પાને ખવડાવે બેટા